કોઈ પણ વસ્તુ થાય કાં તો ઝીણી ઝીણી કોઈ પણ તકલીફ રહેતી હોય ને એટલે રિપોર્ટ કરાવી લેવો. વિશાલભાઈની વ્લોગમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ દો. બોલી મોલી પણ હાલે ભાઈ શીખવામાં એવું જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે છે ને વિશાલ તો સવારથી કામમાં જ છે, પણ હું પણ હવે શોપ પર કામમાં હતી એટલે વ્લોગની શરૂઆત અત્યારથી થઈ છે. હું કહું છું ભાભી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અત્યારે નો અત્યારે ગુડ હા, ઇવનિંગ આવે. ઇવનિંગ જ બોલી. તમે ગુડ મોર્નિંગ બોલ્યા. હમણાં શરૂઆતમાં ઇવનિંગ જ બોલી. શરૂઆતમાં ઓલા મોર્નિંગ જ બોલ્યા. આપણે ઇવનિંગ જોવું બોલા. મોર્નિંગ બોલ્યા. નહીં, ઇવનિંગ બોલી. એલા મોર્નિંગ બોલ્યા. મોર્નિંગ બોલ્યો હોય તો એમ નહીં. મોર્નિંગ બોલ્યા હશો તો 5000 આપશું. નહીં, કાંઈ એક રૂપિયો નહીં મળે. ગમે એ બોલો. બોલી મોલી પણ હાલે ભાઈ શીખવામાં એવું જોઈએ. ઇજ્જત કાઢી નાખી, ઇજ્જત. મોર્નિંગ જ બોલી હતી પણ તને યાદ નહીં હોય તને ઈ ભૂલાઈ કાંઈ જાય. ઘણી વખત એવું થાય કે આપણે કે પહેલા કંઈક બોલ્યું હોય ને પછી આપણે ઈ વસ્તુ ભૂલાઈ જાય આપણે એમ થાય. હા, મેં વિચાર કર્યો કે ઇવનિંગ જ બોલવું, પણ લગભગ હું ઇવનિંગ જ બોલી ના ના લગભગ તું ઈ કાંઈ નહીં, મમ્મીએ શું 100% કીધું? તો મોર્નિંગ જ બોલી. મમ્મીએ શું કીધું? શીખવામાં ભૂલ થઈ ગઈ. શીખવા કાંઈ મળે. નહીં, કાલના વ્લોગમાં તું જોઈ લેજે મોર્નિંગ બોલી કે ઇવનિંગ બોલી. ઈ તો હમણાં હું જોઈ એકું ને એમ vlog નહીં, start તારે કરી. કાલનો વ્લોગ જ જોવાનો. હારું વ્લોગ હા, જોઈશ. એમ. મિલન એડિટ કરીને મૂકી દે ને એટલે વ્લોગ જોઈ. ઈ પેલા છે ને દાંત કાઢતો હતો. આ એશા વ્લોગ ચાલુ ભાભી એમ કીધું વ્લોગ ચાલુ છે તો આમ હુતી હતી વાળ હરખા કરી નાખ્યા હરખી બે ગઈ કપડા હરખા કરી નાખ્યા પછી બેઠી હવે બોલો એ શું? બસ તો સૂતી હતી આરામથી. હા, ઈ તો સુવું પડે કારણ કે આપણે થાકી જાવી. શાંતિથી હુવા નથી દેતા. બે નહીં, દિવસથી ઊંધો ને 2 દિવસથી ઊંધો રહ્યો ને હે આંટી એવું છે? ના ના એવું કાંઈ નથી. ન કરે ભૂતા ન હોય ખોટું ખોટું હોવાનું નાટક તો. હા, ફોન જ જોતા નહીં, હતા. ખોટું ખોટું જ સૂતી હતી, ઊંઘી નહોતી ગઈ પણ ફોન નહોતી જોતી. મારે એક પેમેન્ટ આવ્યું તો એની સાથે ક્લાયન્ટ સાથે WhatsAppમાં વાત કરવી હા, બરાબર છે. એમ હતું. બોલો બીજું. આજે એક સબસ્ક્રાઇબર આવ્યા હતા શોપે વિઝિટ માટે હમણાં આવ્યા હતા, તું પેલા કે પછી હું કહું. એ સબસ્ક્રાઇબર આવ્યા હતા ને 2-3 પર્સે લીધા અને ઈ કે બધું કલેક્શન બહુ સારું છે ને બહુ વખાણ કર્યા એના આજે હા, હું છે ને હમણાં તમે બે આવી ગયા ઘરે, પછી એક છોકરી આવી હતી. ઈ કે હું ઈ કે સ્કૂલે જતી હતી ને તો મારી કે અહીંયા એક પેલું છે ને મને આ શોપ દેખાઈ ગઈ કે હા કાલે વિશાલભાઈના વ્લોગમાં છે ને વિજય ફેશન દેખાણું હતું. તારે ન્યા- ભાઈને ન્યા હું આવી હતી. ભાઈ પાછળ ઊભો છે. પણ ઈ એમ બોલી હતી. એને જે આવે હતી એને એમ કીધું વિશાલભાઈ એટલે ઈ તો હા. વ્લોગમાં એમ જ કે ને વિશાલભાઈ. ઈ કે મેં વિશાલભાઈના વ્લોગમાં તમારે જોઈ છે એટલે આ શોપ છે કે અત્યારે તમારી પાસે બહુ બધા પર્સ છે, હું ફરીથી નેક્સ્ટ મેં વિશાલભાઈ- કીધું કે વેસ્ટર્ન વેર નું કલેક્શન પણ સારું છે, તમારે લેવું હોય તો આવજો મેં કીધું. ઓ ભાભી વિશાલભાઈની વ્લોગમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ દો આજે છે ને પહેલી વાર એવું થયું કે વ્લોગ ચાલુ છે, પ્રિયા વ્લોગ શૂટ કરે છે અને મારો આવવાનો ટાઈમ થયો. બાકી અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે હું આવ્યો વ્લોગ ચાલુ હોય કરે. આ પહેલી વાર એવું બન્યું. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ આજે. પાછું એન્ટ્રી કેવી હતી ખબર? આમ ઓલા વાંદરા કેમ ડોકું કાઢે એમ ડોકું કાઢે. હે વિશાલ? એવું જરૂરી ન હોય ને વાંધા જ ડોકું કાઢે, માણસ આમ ને એમ ડોકું કાઢે. એટલે એનું એક્ઝામ્પલ આપ્યું કે માણસ આમ ડોકું કાઢી શકે. તમે પૂછો તો ખરા આજનો દિવસ કેવો ગયો એમ. આ તો દિવસ સારો ગયો છે એવું મને લાગે છે, કારણ કે તમે લોકો બહાર ગયા હતા ખરીદી કરવા માટે અને એ તો હું ને ઈશુ ગયા હતા. હા અમારે પછી આ મિત્રવાળાને યશુ અને બહુ મિલનભાઈ શોરૂમે હતા. હા, આજે ઘણા બધા પાર્સલ કરવાના હતા, એ બધું પતાવ્યું છે. આજે કેટલા એની ખબર? સિવાય તો મને ખબર નથી. 8 પાર્સલ કર્યા ને 4 ઓફલાઈન 4 થી 5 ઓફલાઈન આજે થોડું કામ તો હતું. પછી હમણાં થોડીક વાર પહેલા 6 વાગે ઘરે આવ્યા. પછી એક કસ્ટમર આવ્યા હતા હા, પણ તમે એ શોપે હતા ત્યારે. હા, પછી એ બેન એવું કીધું કે વ્લોગ જોઈને તમે આવ્યા છીએ પણ એને છે ને કંપનીનું આપણું લેવું હતું એટલે કે હું મારા હસબન્ડને લઈને આવીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હસબન્ડને લઈને આવજો. પેમેન્ટ આવશે. હસબન્ડને લઈને સારું પડે, સિલેક્શન સારું થાય. હા, એક લોકો સિલેક્શન કરે ને બે ભેગા મળીને સિલેક્શન કરે એનો ફરક પડે. એવું ન હોય એમાં. એવું એવું ભેગા ખબર મળીને- સાંભળ દો હસબન્ડ ને હુકમ લાવવાનું હોય ખીચામાં પૈસા ન હોય ઈ હોય કારણ હા, એ પણ હોઈ શકે. હું કહેતા હતા આંટી? એમાં એમ છે આપણે બાયું લેવા જઈએ ને તો આપણે મોંઘી વસ્તુ એમ થાય જીવ ન હાલે લઈ નો એક ઓલા હસ બનાવી હોય ને તો ડાયરેક્ટ પૈસા હા, સાચી વાત છે. કાલે છે ને એક કસ્ટમર એવા આવ્યા હતા કે મને ઈ કે વેસ્ટર્ન વેરમાં ક્લોથમાં ખબર ન પડે એટલે કે હું ઓપનિંગમાં આવ્યો છું તો કંઈક લઈને તો જવું પડે કે ઓપનિંગમાંથી. તો એ કે હું ઈ કે પર્સ લઈ લઉં કે વિડીયો કોલ કરીને પૂછી લઉં કે એટલે પર્સ તો ગમી જ જવાનું છે એટલે ડાયરેક્ટ કે એ શોપિંગ થઈ જાય એમ એ બાને. જ્યાં સારું હોય ને એટલે ઘણા બધા ફાયદા થાય.
તમારે ખાલી વસ્તુ સિલેક્શન કરવાની જ રહી, પછી પેમેન્ટ ની કઈ ઉપર હોય નહીં. નહીં, આજે- એટલે હવે વસ્તુ સિલેક્શન કરીને એમ કે લ્યો આપી દો, એટલે ઓલા ભાઈ બિચારા ખીચાવા ગાડી આપી દે. અને ઘણા દિવસથી થોડાક વ્લોગ હમણાં આમ તેમ આવતા હતા, કારણ કે મારી તબિયત ખરાબ હતી અને હજી છે જ તે, પણ થોડો ઘણો ફરક પડી ગયો છે, એટલે બહુ પ્રોબ્લેમ એટલો બધો નથી પહેલા જેટલો. અને અહીંયા પાછળ તમને રોજ એક મસ્ત કાંધી દેખાતી, એ કાંધી હમણાં કાઢી લીધી છે, નકર મસ્ત બેકગ્રાઉન્ડમાં કાંધી આવતી. અને આ એક વસ્તુ એ કહેવાની હતી કે ગમે એ માણસની તબિયત ખરાબ હોય ને, એટલે લોકોએ પહેલાં એ ધ્યાન રાખીને નાનો મોનો રિપોર્ટ કરાવી લેવાનો, એટલે તમને કોઈ પણ બીમારી હોય કે કોઈ પણ વસ્તુ હોય ને, એટલે તમને નાના લેવલથી ખબર પડી જાય કે આ વસ્તુનો આ જગ્યાએ પ્રોબ્લેમ છે, એટલે ઇન ફ્યુચર જ્યાદા મોટું ન થાય. નકર ઘણી વખત કેવું બનતું હોય કે તમે નાનું નાનું હોય ને ત્યારે તમે ધ્યાન ન આપો, એટલે ઇન ફ્યુચર એ સમય જતા છે ને ઘણું બધું મોટું સ્વરૂપ લઈ લેતું હોય. એટલે હંમેશા તમારે કોઈ પણ વસ્તુ થાય કાં તો ઝીણી ઝીણી કોઈ પણ તકલીફ રહેતી હોય ને, એટલે રિપોર્ટ કરાવી લેવો, એક મારા તરફથી સજેશન છે, તમે જે ગણો એ. અને થોડુંક પ્રાયોરિટીમાં બધાય લેવું, કારણ કે આ એક બહુ મહત્ત્વની વાત છે ને મહત્ત્વની વસ્તુ છે. આ જેના ઘરે કે જેના સગા સંબંધીમાં થઈ ગયેલું હોય, એક ઝીણી વસ્તુના લીધે ઘણું મોટું થઈ ગયેલું હોય, એ લોકોને ખબર હોય. અને બાકી તો બસ કેમ છો બધા મોજમાં, અમે પણ એકદમ મોજમાં છીએ. અને અહીંયા મસ્ત ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે, અને ભગવાન મસ્ત જો હિંચકે છે અત્યારે હિંડોળા ઉપર. અને તમને ખબર છે આના માટે છે અહીંયા મસ્ત નાની એવી દોરી છે, ભગવાનને હિંચકા હોય ને તો મસ્ત આમ કરીને એને ઝુલાઈએ કે જો મજા આવે. તમને લાગતું છે ભગવાન સ્માઇલ આપે છે? હે હિંચકા કોણ સ્માઇલ ન આવે? મને પર્સનલ હિંચકાનો બહુ શોખ, મને કહો હિંચકા મને બહુ આમ અંદરથી દાંત આવે કુટી કુટીને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ જઈએ આજે તું નીશુ? અમે ખરીદી કરવા. વાહ. હા, આજે છે ને આવડો દેવા જવાનો હોય, એટલે ઈશુ અને પ્રિયા બે ખરીદી કરવા માટે ગયા હતા આવડાની. કઈ કઈ વસ્તુ લીધી તમે એ આપણે એની પાસેથી જાણીએ. બોલો મેડમ. એક વેસ્ટર્ન ટાઈપ લીધું છે, એક ડેનિમ શર્ટ ને પેન્ટ લીધું છે, તો આપણે એના શોપથી જ લીધું છે. હા. અને એક રાઉન્ડમાં પેર લીધી છે. વાહ સરસ. જ્યાં હું દિલ્હીથી એના માટે લાવી છું ને આપણે. વાહ. આજે મને ખબર પડી કે દિલ્હીથી ને કપડાં લાવે. દિલ્હીથી ક્યારે લેવાનું બતાવ્યો તો નહીં કે બતાવ્યા હતા? બ્રાઉન ટી શર્ટ ને એક શર્ટ છે. હા. એ બ્રાઉન ટી શર્ટ બહુ જોરદાર, વિવેકભાઈ ને ગયું. લાકોસ્ટીનો ઓરિજિનલ પીસ છે, બહુ જોરદાર. વાહ. લાકોસ્ટી કંપનીનો. લાકોસ્ટીનો ઓરિજિનલ પીસ પહેરે, બરોબર. આપણે તો ખબર નહીં આ બધી ક્યારે વસ્તુ ક્યારે આપણે પહેરવામાં આવે છે. ઠીક નથી કેવું છે? એવું નથી, તમને ફોન કરીને પૂછ્યું ને હા. કે આ યુએસ પોલો નો શર્ટ છે ઓરિજિનલ વસ્તુ કેમ ખબર પડે ખબર? અહીંયા સાઈડમાં છે ને સ્ટીકર હોય, એ બધી વસ્તુ ઓરિજિનલ. આ મારું ટોમી હિલ્ફિગર છે ને એ ઓરિજિનલ છે. એવું થોડું હોય યાર, એ તો સાઈડમાં હમણાં કે મારે આ પેન્ટ છે બરોબર, મારે અહીંયા લોગો મારો તો હું લોગો મારી આપો. નહીં, ઓરિજિનલ વસ્તુ ઈ ખબર પડી જાય, મતલબ ઈ સાઈડમાં ટેગ હોય. અને પડતી છે. તો જો દર વખતે બધા જે વસ્તુ બ્રાન્ડેડ પહેરતા હોય ને એ લોકોને વધારે આઈડિયા હોય. બાકી અત્યારે કોઈ પણ વસ્તુ હોય એને વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ પહેચાન કરવી ને એટલે બહુ મુશ્કેલ છે, કારણ કે અત્યારે એ લેવલે બધું ફિનિશિંગ ને એ લેવલે બધું કામ થાય છે ને કે તમે આમ તમને ખબર જ ન પડે કે આ વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. ઘણી વસ્તુ તમારા હાથમાં એવી આવી છે કે તમે એકવાર ચક્કર ખાઈ જાઓ કે આ વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એટલે એ રીતે અંદાજ ન લગાવીએ કે આપણે લગાય એક પહેરતા હોય એને ખબર હોય. હા, પહેરતા હોય એને ખબર હોય. તમને કીધું હતું કે શર્ટ વિવેકભાઈ માટે તો હું લાવી, પણ તમને કીધું હતું કે ઈ શર્ટ તમને ગમે છે, ઈ બહુ મસ્ત પીસ છે, પણ તમને ન ધ્યાનમાં આવ્યું. એવું નથી, મને કોક ખરીદી કરીને લાવે ને એની કરતા આપણે પોતે જાતે જઈને ખરીદી કરેલી હોય ને તો વધારે આઈડિયા આવે અને એ વસ્તુ ગમે. પછી તો આમાં 10 શર્ટ ખરીદેલા હોય એમાંથી 2-4 વસ્તુ તો એ હોય જ કે આપણે ઘરે આવીને આપણને પોતાને ન ગમે. પણ તું લેતી હતી એટલે પછી મેં કીધું મારી પાસે અત્યારે ફૂલ સ્ટોક હતો કપડાનો, એટલે મેં ના પાડી તને. હા, નહીંતર વિવેકભાઈને પૂછ્યા હોય ઈ શર્ટ એનો જો બહુ જોરદાર, એને બહુ ગમ્યું. હે આવી ગયું હવે. જય શ્રી કૃષ્ણ. ઉતાવળમાં લાગે. ના ના ચાલી મૂકી. એવું છે? મને એમ કે એક ભાગે આડે ઓળી મૂકી ને મળતી નથી. એકાને જ મૂકવાની. એમ થાય કે આ પ્રિયા કહે છે તારા માટે શર્ટ લાવી, કેવો લાગ્યો તારે? મસ્ત છે. મસ્ત. તો મારે એટલી ખોટ ગઈ ને. એનો ફોન આવ્યો હતો પણ મેં ના પાડી, મેં કીધું મારી માટે નહીં લાવતી. નહીં, સારો છે. મિલન હાટો લાવ્યો ઈ મસ્ત છે મારી માટે. હા, અને એને પોતાની માટે લાવ્યો ઈ સારા છે. પોતાના માટે સારા જ હોય ને. હું મારા માટે કપડાં લાવું તો હું હારા જ ન લાવું. એ તો હારા જ લાવે. એટલે હારાનો મતલબ એવો છે, હારા લાવે જ તે, ઈ લાવે તોય હારા લાવે. પણ આપણે પોતે સિલેક્શન કરેલું એટલે આપણને 1% ડાઉટ ન હોય ને ઓલો
થોડું ઘણું આમ તેમ હોય. હા થોડું ઘણું આમ તો. આપણે પોતે હાજર ન હોય ને વાહ બાબલો કેમ બની ગયો દાઢી બાઢી વાળ કટિંગ કરાવી? આજે જવું છે અમદાવાદ. અમદાવાદ જવાનો છે? હા. કેટલા વાગ્યાની બસ છે? બસ હશે 11 સાડા 11 છે. વાહ વિવેક ભાઈ આજે અમદાવાદની સફરે નીકળે છે પાછા. એવું નથી મેં દીપ માટે લીધો ને ઈ વિવેકબેન ગયો ઈ મસ્ત પીસ છે એટલે મને ખરીદી કરતા આવડે છે. વાહ ની ખરીદી કરતા 100% આવડે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આ તો મેં કીધું પર્સનલ આપણે કરેલી હોય ને ખરીદી તો આપણે કોઈ ડાઉટ હોય નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. વાહ કેમ આજે એટલા બધા ખુશ મિજાજ છો? એનો ભાઈ ખુશ જ હોય. પપ્પા કઈ બાજુ છે? દેખાણે નહીં. આ રૂમમાં નથી રૂમમાં છે પણ રૂમમાં હું ગયો જ નથી એટલે મને કઈ આઈડિયા ન હોય ને. એ છે ને કસરત કરતા હોય કે આમ અહીં હું તો હું આપણે અંદર ગયો ને એટલે હું કહું બહાર ઊભો તો એટલે હારું અંદર ગાંજે છે હું દરવાજો કર્યો તો એટલે એક્સરસાઇઝ એ કરતા હતા. હા એ પપ્પા તો એટલી બધી સ્પીડ થી એક્સરસાઇઝ કરે ને કે આપણને લાગે કે હમણાં આપણે એની જગ્યાએ આવડે હોય ને તો આપણને છેડા નીકળી જાય. એવો અવાજ આવતો જોર જોરથી અવાજ આવતો હોય જબરદસ્ત. 6 વાગ્યા મેં ગયા હતા સોપાટીમાં. 2 જણા હાલવા. હાલ્યા નથી પણ ત્યાં ઓલા કસરત ના છે ને બધા સાથે હા હા ઘડીક કસરત કરી અને ઘડીક કાંટા અડધી કલાકમાં પછી પાછા આવી જાય. વાહ તમારે આજુબાજુ ગાર્ડન હોય ને તો બધા કપલ માલવા જજો અને આજુબાજુ ગાર્ડન ન હોય ને ઘણા લોકો ગામડેથી જોતા હોય તો 2 જણા સવારે વાડીએ જજો હારે દૂધની બાવણી લઈને ભેંસ ધોઈ આવવાની ને 2 ફરી આવવાનું આટા મારી આવવાના. એમ જ હોય ને વાડીએ તો શું છે કે એ તો વાતાવરણ એવું તમે સવારમાં અહીંયા સોપાટીમાં જાવ તો ખબર પડે એમ કેવું વાતાવરણ. તાર પપ્પા કહેતા ને પણ હું કહું ભાઈ વાતાવરણ સારું જ છે આજ જઈને મજા આવી. નહીં અરે ચોપાટીમાં બહુ મસ્ત વાતાવરણ હોય અને ગમે એ વસ્તુમાં શું હોય ખબર માહોલ હોય ને એટલે તમને ઓટોમેટિક મજા આવે. તમે એકલા હાલતા હોય તમને મજા નહીં આવે, લોકો હાલતા હોય એની હારે તમે હાલશો ને એટલે એને એક માહોલ કહેવાય. માહોલ બની ગયેલો હોય ને એટલે ઓર મજા આવે ગમે ત્યારે ગમે એ વસ્તુ કરવાની. તમે 6 વાગે ત્યાં જાવ ને તો તમને એમ ખબર તો તમને એમ થાય કે અહીંયા તમે મેળો ભરાણો એટલું પબ્લિક હોય પણ હા બહુ પબ્લિક હાલવા આવે. જેન્ટ્સ ને લેડીઝ ને બધા એટલા બાળકો સરસ. જો અહીંયા કઈક લઈ આવ્યા છે ઓલા માટે કપડા વાહ, મસ્ત કપડા લઈ આવ્યા છે. કઈ વસ્તુ લેવા બતાય તો વિવેક? શર્ટ છે. વાહ આને શર્ટ કહેવાય? તો શું કહેવાય? શર્ટ છે. અચ્છા શર્ટ છે. મસ્ત જો અહીં હેન્ડવર્ક કરેલું છે. આ ઈશુ માટે લાવ્યા છે. હમણાં આવડા દેવા જવાનું હોય ને. હજી બીજું કંઈક છે જોતો ને આ વ્હાઈટ પેન્ટ ઉપર બહુ મસ્ત લાગે. અને આ વસ્તુ કંઈક અહીંયા કુર્તી જેવું કંઈક લાગે છે. બધા તો ખોલી શું વસ્તુ છે? પછી આપણે તારે એવું બધું શીખી જવાનું હોય. તારા 6 મહિનામાં મેરેજ છે. તે શું છે કે કપડા હકેલતા રહો છે. હા, અરે શીખવું પડે યાર. ઈ લાગે અહીંયા બધું. એક જોડી ફિટિંગમાં દીધેલ છે. એક જોડી ફિટિંગમાં છે ભાઈ. કા મમ્મી મેરેજ થાય એટલે બધું પછી શીખવું પડે. કાંઈ શીખવું ન પડે આપણે હોય મેં એટલે શીખવું પડે એટલે શીખવું થોડું પડે. નારે ના ગમે ત્યારે એવું થોડું હોય એમ મમ્મી હોય કે વાઈફ હોય ગમે ત્યારે એવી કોઈ પરિસ્થિતિ આવે તમારે કરવું પડે તો તમને કામ આવે. સાચું કે ખોટું બોલો હવે તમે? એમ હાસું પણ આપણે કઈ જવાબદારી ન હોય ને એમ કરવું પડે તે દિન વાત તે દી. હા નહીં આ તો આમ આપણને થોડોક બેઝિક આઈડિયા હોય શીખેલું હોય તો ફરક પડે ને. ઓલું હા અચાનક બધું તમારી ઉપર આવી જાય કોઈ કારણોસર એવું ન બને ક્યારે પણ ક્યારેક બને પછી અઘરું થઈ જાય ને. આપણે બરોબર છે. એટલે તમને પણ એવું તો આવડતું જ હોય ને કપડા હકેલતા ને એવું તો બધું ઠીક છે. હા એ તો હા આવડતું જ હોય. કપડા હકેલતા તો આવડતું હોય ને આમ કપડા હકેલતા ન આવડતું હોય તો પછી કેવા એ જ ખબર નહીં. એમને સ્વાભાવિક છે યાર, ઓલા મોટા માસી છે આપણા સ્વભાવવાળી હા વાળા. એ બીમાર પડ્યા હા એટલે એને દાખલ કર્યા સરપંચ. એટલે નાનો ભણ્યો અને એના પપ્પા બે હતા તે પછી માસા છે ને રોજ બધી વસ્તુ રસોઈ બનાવીને જમાડે એને. દાળ ભાત શાક ખીચડી બધી રોટલી કે હરખી ન થાય પણ તોય બનાવીને તેમ થાય કે હા જમાડે. બસ હવે રાઈટ હું એ વસ્તુની વાત કરું છું કે ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય ને તો આપણે અમુક વસ્તુ શીખેલી હોય ને તો આપણને યાદ આવે. હું તમને કહું છું પણ મને કઈ નથી આવડતું. તમારે આવડે છે. બચી ગયા લે મોરતી ધોળા હમણાં કલરના બધા અહીંયા વીણવા પડે છે એક વાહ આટલી બધી ભરી નાખી થોડાક દિવસમાં. એમ લાગે હો થોડાક દિવસ પણ આ બધી ઝીણી ઝીણી ભરતા કેટલો ટાઈમ વયો ગયો છે. એટલો ટાઈમ બધા હા મારી કરતા ઊંચી ભરી નાખી. મારી જેટલી હાઈટ છે ને એની કરતા ઊંચી થાય એટલી બધી કાંદી ભરી ગયેલી છે. પપ્પાને શરદી થઈ ગઈ લાગે. સીતારામ શરદી થઈ ગઈ. એકારક જેવી તેવી થઈ જાય શરદી. પીધી છે. હું પીધું? સ્વીટ સ્વીટ
સરસ ના, આ છે. ક્યારેક ક્યારેક પાણી ભેગી ને એટલે હા હજી આપણે કાલે વાત થઈ ને શ્રાવણ મહિનો છે ને થોડોક ભારે જ ગણાય એટલે ઉપવાસ રાખો એટલું વધારે સારું. 2 મોઢા મરચા ખાય છે ભાઈ. બે મોઢે ને તૂટી ગયો. તૂટી ગયું. તો જો. વાહ, જો હતું નહોતું કરી દીધું મરચાને. સરસ રીતે મસ્ત બધા જમવા બેસી ગયા છે. ખબર નહીં મમ્મીને અને પપ્પાને આજે ફરાળ હતું ફરાળ કહેવાય ન બેઠા છે. નકોડો ઉપવાસ રાખ્યો છે. એને કેવો કહેવાય પ્રિયા? નકોડા કહેવાય ને ઉપવાસ આખો દિવસ હાવ ન ખાય ને કેવું કહેવાય? નિર્જળાનો કે નીરજળા. જળ, હા. એ તો પાણી ન પીવે એને નીરજળા કહેવાય ને. યાદ કરો. હા લગભગ નકોડા ઉપવાસ જ કહેવાય. હા તમે કોમેન્ટ કરો અને કેવા કહેવાય લગભગ તો મારા હિસાબે નકોડા ઉપવાસ જ કહેવાય. અને પછી બીજું કાંઈ કહેવાતું હોય તમે કોમેન્ટ કરો. અને મસ્ત આજે જમવામાં ભાખરી છે, ઓળો છે, ઓળાનું બીજું નામ ભડથું છે, અને રવો છે અને દૂધ છે. ચકાચક એકદમ ખાવાનું બનાવેલું છે પ્રિયાએ. અને 2 ડબ્બા લઈને બેઠી જો એક રાઈટ સાઈડ એક ડબ્બો અને લેફ્ટ સાઈડ એક ડબ્બો. આ ડબ્બામાં શું છે ને આ ડબ્બામાં શું છે? આમાં ફરાળની બધી આઈટમ મને એમ કે મમ્મી ને પપ્પા આવશે જમવા હા પણ ઈ ન આવ્યા એટલે ઈ ડબ્બો પડ્યો રહ્યો ને આમાં રેગ્યુલર ચેવડો ચકરી એવું બધું હતું. વાહ અમારા ઘરે છે ને નાસ્તાના 2 ડબ્બા મેન્ટેન થાય. એકમાં માર્કેટમાંથી આવેલો નાસ્તો હોય અને એકમાં ઘરે જે બનાવેલો હોય ને ઈ નાસ્તો હોય. પણ હું તો બંને સુધી ઘરે બનાવેલો નાસ્તો ખાઉં છું. પણ કેળાની વેફર આપણે બાળની હાલે. એવું નથી બે ફરાળી ચેવડો કાલ કેટલો ખાતા હતા. પણ મેં ફરાળી ચેવડો કાલે જ ખાધો ને. બહારનો જ છે ને હા. પણ પણ 2 વસ્તુ છે ને મને બહુ ભાવે ફરાળી ચેવડો અને કેળાની વેફર. એટલે એ આપણે બાળની હોય ત્યાં હાલે એની સિવાય ચેવડો ને બધો ઘરનો નાસ્તો જ હાલે. એટલે હવે મંદ દાંત કાઢે છે કે બહારનું તું ખાશો ને તું એમ કેમ કહેશો? પણ મેં ખાધો તને કેવો હા ખાધો. પણ મેં ચોખવટ પાડી દીધી ને કેળાની વેફર અને ફરાળી ચેવડો બહારનો હાલે બીજું બધું ઘરનું. નહીં, હવે બરોબર. પેલા તે કીધું બહારનો નાસ્તો હું નથી ખાતો એટલે કાંઈ નહીં સારું ચાલો જમી લઈએ.